જય શ્રી કૃષ્ણ વાલાજનો. એક વખત એક સંતના ઘરે એક ખૂબ જ મોટા ઉદ્યોગપતિ છે એ મહેમાન થઈને આવ્યા અને સંતના ઘરમાં જઈને જોયું કંઈ સુવિધા, કોઈ ફર્નિચર, કોઈ સુવિધા નહોતી. ત્યારે એણે સંતને કહ્યું કે તમે કંઈ ફર્નિચર કેમ નથી રાખ્યું? ત્યારે પેલા સંતે છે ઉદ્યોગપતિને કહ્યું કે તમે ફર્નિચર સાથે લઈને નથી આવ્યા? પેલા ઉદ્યોગપતિ છે એ ખૂબ જ હસવા લાગ્યા. ત્યારે સંતે કહ્યું કે આપણે આ સૃષ્ટિ પર મહેમાન બનીને આવ્યા છીએ. આ શરીર છે એ ભાડારૂપી ઘર છે. આપણે કોઈ પણ ભાડાના ઘરમાં જઈએ તો ત્યાં કોઈ વધારાનું ફર્નિચર રાખતા નથી. હું ગમે એટલું ફર્નિચર વસાવીશ કે ગમે એટલી સુવિધા ઊભી કરીશ, મારો જ્યારે અંત સમય આવશે ત્યારે એ બધું જ મારે છોડીને જવું છે. તો પછી હું શું કામ આ જે ભૌતિક સુખ છે એની પાછળ મારો સમય વ્યર્થ કરું? જય શ્રી કૃષ્ણ વાલાજન.